રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સમયના મર્યાદાનું અનુસંધાને ફક્ત 2 મિનિટની આપણે એક મર્યાદા રાખી છે, જેથી કરીને તમામને આપણે વક્તાઓ અહીંયા ઉપસ્થિત છે એટલે 2 મિનિટના જે સમયગાળાની અંદર સમાજને સંબોધિત કરશે. સામાજિક વાત આ અભ્યુદયના ભગીરથ કાર્યને આગળ વધારવા માટે શ્રી લવિંગજીને વિનંતી કરું, જો પોતાનું સંબોધન કરશે. ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર. ઓ ગોવિંદજી, હું તમામ અહીંયા મહેમાનો આવ્યા છે એમને વિનંતી કરીશ, ફક્ત 2 મિનિટનો સમય છે આપની જોડે, તો વધુ સમય ના લેતા 2 મિનિટની અંદર આપનું વક્તવ્ય આપ પૂરું કરશો. શ્રી લવિંગજી ઠાકોર, ધારાસભ્ય શ્રી રાધનપુર. બોલો સદારામ બાપાનો જય. બરાબર આવી નહીં ભલા માણા. જય એટલે વિજય. હું કાયમ કહું અને જયનાથ કરો ભલા માણા. આજે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજનો માનવ મેરામણ ઉમટ્યો હોય, સાથે મારી બહેનોની પણ હાજરી હોય ભલા માણા, એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. બોલો સદારામ બાપાની, બોલો ઠાકોર સમાજનો ખૂબ જ સરસ. આજે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે અહીંયા ગાંધીનગરમાં ઠાકોર સમાજના મોભીઓ આ સ્ટેજ ઉપર બિરાજમાન તમામને વંદન કરો, નમન કરો. સાથે સાથે અહીંયા મારી માતાઓ, વડીલો, સેનાના યુવાનો આવ્યા છે અને આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણે ઠાકોર સમાજનો એક મેરામણ ઉમટી પડ્યો છે અને ખૂબ નમન ને વંદન કરું છું. મિત્રો, આપ બધા જાણો છો કે અલ્પેશજી ઠાકોરે એ અભવ્ય એ મહાસંમેલન ગાંધીનગરમાં એ યોજ્યું છે. આપ બધા જાણો છો કે ગાંધીનગરમાં એક શિક્ષણનું વિદ્યા મંદિર ભવન બને, સરસ્વતી માનું ભવન બને અને એ ઠાકોર સમાજના દીકરા દીકરીઓ અહીંયા રે એવી વ્યવસ્થા કરી છે, કરવાના છે. એટલે આપણે બધા એમાં સાથ સહકાર આપીને બીજી અન્ય સમાજોની જેમ ઠાકોર સમાજનો પણ અહીંયા ભવ્યથી અતિ ભવ્ય એ શિક્ષણ વિદ્યા મંદિર બને, એમાં આપણે બધા મળ્યા છીએ. એટલે ખૂબ આનંદની વાત છે. આપણા સેનાના અધ્યક્ષ આદરણીય સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબે આપણને 3 વાગે રાત્રે બોલાયા અને આ જાહેરમાં એ લાખો લોકો અહીંયા મળવાના છે, એટલે ખૂબ આનંદની વાત છે. હું પણ આપણે વિનંતી કરું કે આપણે ખરેખર શિક્ષણની ખૂબ જરૂર છે. શિક્ષણ તરફ વળીએ અને આપણામાં જે કોઈ નાના મોટા વ્યસનો છે એને તિલાંજલિ આપીએ, કારણ કે એક સમાજ એ શ્રેષ્ઠ સમાજ આપણે બધા જોઈએ છીએ કે આપણા આસ્થાનું ધામ ઓગળ ધામમાં આપણે બધાએ એ 3 જિલ્લાનું ત્યાં સંમેલન કર્યું. એમાં એ કલ્પના બારી એ લાખોની સંખ્યામાં એ ઠાકોર સમાજે આવીને એ પ્રતિજ્ઞા કરી કે જે અમે ઠાકોર સમાજે બંધારણ કર્યું છે એ બંધારણને પૂરેપૂરું પાડશું અને શિક્ષણમાં
તાલુકે તાલુકે એ શિક્ષણ ભવન બને અને એથી વિશેષ વાત કે આ ગાંધીનગર આપણું પાટનગર ગાંધીનગર આપણી રાજધાનીમાં પણ આપણું વિદ્યા મંદિર બને, શિક્ષણ ધામ બને. એના માટે અલ્પેશજી ઠાકોરે આપણને વિનંતી કરી છે. તો આપણે બધા અહીંયા સાથે મળીને એકમેક થઈને બધા એ વિદ્યા મંદિર બને એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. બોલો સદારામ બાપાની જય. ખૂબ ખૂબ આભાર લવિંગજી ઠાકોરનો. હું વિનંતી કરું